बोलो स्वामी नारायण भगवान की, श्री रामचंद्र भगवान की, श्री द्वारकाधीश की, श्री कष्टभंजन देव की, भारत मात की। आखी दुनियाना दुख दूर करे एवा अपना सौना वाला वाला कष्टभंजन दादाना दरबारमां आ सरस मजाना तमारुं स्वागत करवा माटे, तमारुं पूजन करवा माटे अमे बधे जईनो એટલે અમને એવો ભાવ થયો કે તમને બધાને દાદાના ખોળે બોલાવવા છે। आ धाम तो એવું છે, यहाँ तो वही आता है जिन्हें कष्ट भंजन देव बुलाते हैं। એટલે મહાશિવરાત્રિ મહાદેવજીનો પર્વ છે, એટલે અમે અમારા કોઠારી સ્વામી છે, આ વિવેક સ્વામી ઉત્સાહી છે, આનંદી છે। મેં એમને કીધું કે આપણે કંઈક એવું કરીએ કે આપણને બહુ જાજા ભગવાનના આશીર્વાદ મળે। આ બધા ભગવાન છે, ભગવાનના આશીર્વાદ મળે। એટલે અમારા બધાય સંતો ડીકે સ્વામી, કીર્તન સ્વામી, નીલકંઠ ભગત, હૃદય સ્વામી આ બધાએ બહુ મહેનત કરી। અને આમાં મુખ્ય જે હનુમાનજી મહારાજને પ્રવીણ કહેવાય છે, પ્રવીણ બધા કાર્યમાં પ્રવીણ, હા નીતિ પ્રવીણ, નીતિઓમાં પ્રવીણ। એમ વિવેક સ્વામીને મેં કીધું ને એટલે તરત એના હૃદયમાં એક જ નામ આવ્યું કે આવા કાર્યની અંદર જે પ્રવીણ છે એનું નામ પ્રવીણસિંહજી બાપુ મોરે। કારણ કે એ સતત આ ચિંતા કરતા હોય છે। એટલે છેલ્લા 8 થી 10 દિવસથી સતત જો આની અંદર પાછળ રહ્યા હોય ને કામ કર્યું હોય ને મહેનત કરી હોય, ફોન કરવાનું આ તે એ બધું જ જો યશ જાતો હોય તો મારા પ્રવીણસિંહ બાપુને। એટલે મને એવું થાય દિનેશભાઈ કે આ બધા જે દિવ્યાંગો છે, આ બાજુ પ્રભુજીઓ છે, એ બધાનું પુણ્ય ભેગું થયું હોય ને એટલે હનુમાનજી અમને કીધું હોય આ બધાને બોલાવીને મારે એમ જોવા છે। એટલે તમે અહીંયા આવ્યા નથી, તમને બધાને મારા હનુમાને બોલાવ્યા છે યાર। તમને બધાને જોઈને જે દિવ્યાંગો છે, જેને કોઈને પગની તકલીફ છે, કોઈને હાથની તકલીફ છે, કોઈને આંખની, કોઈને કાંઈ નાની મોટી